મિત્રો, આજની વાર્તા જેનું નામ છે અનુ. આ વાર્તા 2 ભાગમાં વહેંચાયેલી છે. તો ચાલો આજે સાંભળીએ પાર્ટ 1. આમ તો એનું નામ અન્નપૂર્ણા, પણ લાડમાં બધા એને અનુ એવા ભૂલામણા નામે બોલાવતા. સામાન્ય રૂપ રંગ ધરાવતી અનુ સૌને ગમતી. ગામની જ શાળામાં પ્રાથમિક અભ્યાસ કરી લીધો. 8 ધોરણ પૂરા કરી અને 9મા ધોરણમાં આવી અનુ. પણ 9મું ધોરણ ભણવું હોય તો બાજુના ગામની હાઈસ્કૂલમાં જવું પડે. મા વગરની અનુને ઘરે કામ પણ ઘણું પહોંચતું. અનુ તેના પિતા અને દાદીમા સાથે રહે. પિતાને નાની એવી ખેતી, જેમાં ત્રણેયનું ગુજરાન ઠીકઠાક રીતે ચાલે. અનુની બધી બેનપણીઓ 9મું ધોરણ ભણવા અનુને સમજાવતી. પોતાને પણ ભણવાની ઘણી ઈચ્છા, પરંતુ પોતાના ઘરની પરિસ્થિતિ જાણતી અનુ વાતને ટાળ્યા કરતી. સરકારી યોજના અંતર્ગત 9મા ધોરણમાં ભણતી તેની બધી બહેનપણીઓને મફત સાયકલ મળી. તે બધી સાયકલ લઈને સ્કૂલે જતી જોઈ અનુને પોતાની માતા બહુ જ યાદ આવતી. માને યાદ કરી અને અનુની આંખમાંથી બોર બોર જેવડા આંસુ દરડી રહ્યા હતા. ત્યાં જ કોઈના પગનો અવાજ સાંભળી અને અનુએ પોતાના દુપટ્ટાથી આંખ લૂછી. અનુના પિતાએ તેને ઊભી કરી, માથે હાથ મૂકી અને પોતાની માતાના સમ આપી અને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે અનુને ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેના પિતાએ માતાના મૃત્યુના 7મા મહિને અનુને ગળે લગાવી. માતાના મૃત્યુ પછી અનુએ પહેલી જ વાર પોતાના પિતાના રડતા જોયા. પોતાના પિતાને રડતા જોઈ અને અનુને પોતાની મરતી માના શબ્દો યાદ આવ્યા. અનુ, મારી દીકરી, હવે મને નથી લાગતું કે હું વધુ જીવી શકું બેટા. તું પણ હજુ ઘણી નાની છું મારી દીકરી. તને ભણાવી ગણાવી અને મોટી મેડમ બનાવવાનું મારું સપનું પૂરું નહીં થાય. તું તો બહુ ડાયું છું ને મારી દીકરી. તારા પિતાનું ધ્યાન રાખવાની જવાબદારી તને સોંપી અને હું નિરાંતે મરી શકીશ. અનુએ તેના પિતાના આંસુ લૂછ્યા, પણ તેના પિતાથી પોતાના રડવાનું કારણ છુપાવી અને હસતી હસતી ઘરમાં ચાલી ગઈ. આવું જ એક વચન તેની માતાએ પોતાના પતિ પાસે પણ લીધેલું. મારી અનુનું ધ્યાન રાખજો. તેની આંખમાં પાણી ન આવે એ જોવાની જવાબદારી હવે તમને સોંપી અને હું જાઉં છું. અનુના પિતાએ પોતાની પત્નીને આપેલું એ વચન યાદ આવ્યું. હવે અનુ તો કંઈ બોલશે નહીં, પોતે જ જાણવું પડશે. આવું વિચારી અને રમણ સતત અનુ પર નજર રાખવા લાગ્યો. શું કારણ હશે અનુના રડવાનું? બીજા ભાગમાં જણાવીશું. ત્યાં સુધી બાય દોસ્તો.